રાજકોટની મદન મોહન પ્રભુની હવેલીમાં યોજાયેલ ઇન્દ્રમાન ભંગ મનોરથમાં આશરે 10,000 વૈષ્ણવોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો। 50થી 60 કાર્યકરોએ 3 દિવસની સતત મહેનતથી ગોવર્ધનધારી સ્વરૂપ અને આબેહૂબ વરસાદી વાતાવરણની સજાવટ કરી હતી। 20 લાખના ખર્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તો મંત્રમુગ્ધ થયા હતા। હવેલીમાં વર્ષ દરમિયાન વિવિધ મનોરથોનું આયોજન થતું રહે છે, જે વૈષ્ણવોની આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે। દાણપરા લીનાબેન નહીં બસ દર્શન કરીને આવ્યા તો જાણે પ્રભુ છે ને સાક્ષાત ત્યાં ગોવર્ધન લીલા કરતા હોય ને એના જેવું જ દર્શન થયા છે એવા જ, અને બહુ આનંદ આવે એવું છે। ખૂબ સુંદર ના આવા દર્શન નથી થયા, પહેલી વાર જ દર્શન થયા આવા, અને પ્રભુ સાક્ષાત બિરાજતા હોય ને અને ઇન્દ્રમાન ભંગ લીલા કરી હોય ને એના જેવું જ કર્યું છે બધું, બહુ સુંદર છે। બહુ એમ થતું હતું કે બસ જલ્દી પ્રભુને છે ને હવે આપણે એના ગોવર્ધન લીલાની નીચે જ આપણે બિરાજી છે ને પ્રભુના સન્મુખ આપણે દર્શન ત્યાં જ રાખે એવી અનુભૂતિ થતી હતી। પ્રભુની લીલા ઠાકોરજી વ્રજભક્તોને માટે થઈને ખૂબ પરિશ્રમ લીધો છે, અને વ્રજભક્તોને માટે થઈને એને છે 7 દિવસ સુધી ગિરિરાજ ધારણ કર્યો છે, અને સ્વામીજી બિરાજતા હતા એટલે પ્રભુને ખૂબ આનંદ આવ્યો ને સ્વામીજીને ખૂબ। હા, હું ઘણા વર્ષથી આવું છું। વિધિ દર્શન કરીને આવી છો, કેવું લાગ્યું? ભગવાનના દર્શન કર્યા, બહુ સારું લાગ્યું, કેવો અનુભવ રહ્યો? સારો। બીજા જે દર્શન કરવા આવતા હોય નાના બાળકો એને શું કહીશ, અહીંયા આવવું જોઈએ દર્શન કરવા માટે કે કેમ? હા, ભારતીબેન બહુ સરસ દર્શન સારા થાય છે, આવા નવા વારંવાર દર્શન કરાવતા રહે પ્રભુજી, બહુ આનંદ આવે છે। અમે તો ઘણા સમયથી આ દર્શન કરીએ છીએ, ખૂબ જ આનંદ આવે છે। વર્ષોમાં ચાલી રહ્યો છે, બહુ સરસ દર્શન થાય છે અહીંયા વારંવાર। અમે તો બહુ બધા વૈષ્ણવ આવીએ છીએ, અમે તો લગભગ 10 વર્ષથી આવીએ છીએ। આવા દર્શન આ બીજી વાર કર્યા અમે, પરસોત્તમ મહિનામાં ખાસ થાય છે એમ દર્શન કરવા માટે અમે પ્રાર્થના કરીએ પ્રભુને। મારું નામ જિગીસા છે અને હું અહીં લક્ષ્મીવાડી હવેલીએ દર્શન કરવા આવી છું। ખરેખર આહલાદક આનંદ જેવો થાય છે આ દર્શન કરીને, અને હું રોજ જે આવું છું પરસોત્તમ મહિનામાં, અને એ સિવાય પણ અમે રોજ નિત્યક્રમ છે અમારા આખા ઘરના બધા રોજે આ દર્શન મૂકતા નથી, એટલો સરસ મળે છે આહલાદક। જેમ વ્રજમાં દર્શન કરતા હોય ને અહીંયા એવો અનુભવ થાય છે। વ્રજમાં જવાની જરૂર નથી પડતી, બધાયથી ન જઈ શકાય વ્રજમાં, પણ અહીંયા આવી અને એમાં થાય કે આપણે વ્રજમાં સાક્ષાત આપણે ત્યાં છીએ અને ઠાકોરજીના એવા સરસ દર્શન થાય છે। અને એક દિવસની આ લોકોની મહેનત અમને ખરેખર એમ થાય છે કે આ ગ્રુપવાળા છે એ કેવી રીતના રોજ અલગ નવું વિચારીને આવા દર્શન અમને લાભ આપે, કેમ કે અમે વ્રજમાં તો જઈ નથી શકવાના હરેક લોકો, પણ અહીંયા એક દિવસ તમે દર્શન કરો તો રોજ એમ થાય કે કાલે શું હશે દર્શનમાં, કાલે શું હશે। એક દિવસ અમે ચૂકતા નથી, અમારું આખું ફેમિલી રોજ દર્શન કરવા આવે છે। પછી જમવાનો ટાઈમ હોય ન હોય કાંઈ નહીં, ઘરના હોય કાંઈ કે કાંઈ નહીં, પણ અમે રોજ દર્શન કરવા આવી છીએ, ઘરનાને પણ આ લાભ આપી છીએ, અને એકબીજા ફોન કરીને પણ કહી છીએ કે જેનો લાભ જેને ન લીધો હોય તો આવો રોજ દર્શન કરવા અને આવો સરસ લાભ લ્યો, આમાં જોડાઓ। એટલા સરસ ને આજના દર્શન તો એટલા સરસ હતા ને એમ થાય કે હવે આ દર્શન બીજી વાર ક્યારે કરવા મળશે। અને એક દિવસ આ લોકોના દર્શન જે લાભ આપે છે અમને, અને એક જેમ નવી સજાવટ, એક દિવસ પણ એમ થાય કે મૂકાય નહીં આવો દર્શન। ખરેખર આ લોકોને ધન્યવાદ છે કે અમને આવો સરસ લાભ આપે છે, અમને વૈષ્ણવોને બધાને આવો સરસ લાભ આપીને ખૂબ ધન્યવાદ। બાળકોને, બાવાશ્રીને અને કાર્યકર્તા દરેક લોકોને ખરેખર હું દિલથી આભાર માનું છું કે મને આવો સરસ દર્શનનો અમને બધાને લાભ આપે છે। થેન્ક યુ સો મચ। ગોવિંદભાઈ દાવડા, સપ્તમ પીઠ શ્રી મદન મોહન પ્રભુની ટ્રસ્ટની હવેલીમાં હું અહીંનો ટ્રસ્ટી છું। દર વર્ષે અમારા આવા 7 થી 8 મોટા મનોરથો હોય છે, જો કે આખા વર્ષમાં 25-30 મનોરથો હોય છે, પણ આવા મોટા મનોરથ અમારા વર્ષમાં 6 થી 7 હોય છે। એમાં ખાસ કરીને અમારો શ્રાવણ ભાદો મનોરથ, અત્યારે ઇન્દ્રમાન ભંગનો મનોરથ, એવી રીતના જુદા જુદા મનોરથો અમારા હવેલીમાં થતા રહે છે, અને આવી જ વૈષ્ણવની અમારી ઉપર ભાવના છે, ને વૈષ્ણવ મદન મોહનજી ઠાકોરજીના દર્શન કરવા પ્રેમથી સુખેથી આવે છે। આજની તૈયારીમાં અમારા ઓછામાં ઓછા 50 થી 60 કાર્યકર્તા લગભગ 3 દિવસથી આ સજાવટ આપણે જોઈએ છે, સજાવટ માટે 3 થી 4 દિવસની રાત દિવસની મહેનત છે। 50 થી 60 કાર્યકર્તાઓની અમારી રાજકોટના વૈષ્ણવો અમે તો બધાના, હું તો એક મારી જવાબદાર વ્યક્તિ છું એટલે હું બધાના વૈષ્ણવનો સવાલ પૂછતો જઉં છું કે અમે આવા દર્શન ક્યાંય કર્યા નથી,
હું અમારી હવેલી ઊંચી છે એમ કહેવા માગતો નથી, પણ દર્શનની વ્યવસ્થા ખાસ કરીને નાની જગ્યામાં આજથી ઓછામાં ઓછા 7,000 થી 10,000 વૈષ્ણવ દર્શન કર્યા હશે, અને હજી જ્યાં સુધી વૈષ્ણવનો પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી એમાં દર્શન ચાલુ રાખશે. એ આવો બધો આઈડિયો તો મદન મોહનજી પ્રભુ જ અમને શીખવાડે છે. આવો કોઈ આઈડિયા અમારે આજના દર્શનની અમને કોઈ આવો આઈડિયો નહોતો, પણ અમે 2-4 જગ્યાએ જોયું, 2-4 જગ્યાએ ફર્યા. રાજકોટમાં અમે આ ઓછા લગભગ એમ માનો કે 20 થી 25 કિલોમીટર દૂર આ અત્યારે જે સ્ટેચ્યુ છે તે ત્યાં ભાડે અમને મળે છે એવા સમાચાર મળ્યા. અમે આજ 2 દિવસ પહેલાં બધું નક્કી કરીએ એવા. એટલે અમારા ઉપર મનોરથની પણ એટલી બધી કૃપા છે, કદાચ 10, 15, 20 લાખનો ખર્ચો થાય છે તો એ મનોરથી અમારે ઉપાડી છે. આજે અત્યાર સુધીમાં મારી ગણતરી પ્રમાણે 6,000 થી 7,000 વૈષ્ણવ દર્શન કર્યા. હજી આ દર્શન જ્યાં સુધી વૈષ્ણવનો પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી અમે દર્શન ખુલ્લા જ રાખશું. કદાચ 12 વાગે તો 12 વાગ્યા સુધી અમારે ગુરુજીની આજ્ઞા છે, ગુરુજીનો હુકમ છે કે જ્યાં સુધી વૈષ્ણવનો પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી દર્શન ચાલુ રાખવા.